વિસ્તારથી સુરતના ડંડોલી વિસ્તારમાં ગંભીર ઘટના સર્જાઈ હતી, જેમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશયી થઈ હતી। ચાલુ પ્રોજેક્ટની દિવાલ ધરાશયી થઈ ત્યારે સદનસીબે કોઈ શ્રમિકો હાજર ન હતા, જેથી મોટી ગંભીર દુર્ઘટના બનતા રહી ગઈ હતી, જેથી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે કોઈ શ્રમિક ધરાશયી થયેલી દિવાલના કાટમાળ નીચે ન દટાયું હોવાનું પણ સામે આવ્યું છે। નિર્માણ થઈ રહેલા મોટા પ્રોજેક્ટો પર અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે। થોડા સમય પહેલા ઉધનામાં નિર્માણ થઈ રહેલી ફેક્ટરી ખાતે નીચે પટકાતા 2 મજૂરોના મોતનો મામલો સામે આવ્યો હતો, જે ઘટના હજી ભૂલાઈ નથી। એવામાં અન્ય એક નિર્માણ થઈ રહેલા પ્રોજેક્ટ ખાતે મહાકાય દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી। ડિંડોલીના અથર્વ પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી। જો શ્રમિકો હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। દુર્ઘટનાને લઈ અનેક સવાલ ઊભા થયા છે। સમગ્ર પ્રોજેક્ટમાં ડેવલપર તરીકે રાજેશ પટેલ છે। આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ હિરેન પરમાર છે, સાથે જ સ્ટ્રક્ચર એન્જિનિયર ધરમ ભગત છે। આ લોકોની લાપરવાહીથી સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ પ્રકારની દુર્ઘટના બનવા પાછળ કોની લાપરવાહી છે તે અંગે સવાલો ઊભા થયા છે। જોકે સમગ્ર મામલે જવાબદાર બિલ્ડર તમામ દોષનો ટોપલો બાજુમાં આવેલા બિલ્ડિંગ પર ઢોળી રહ્યા છે અને પોતે કરી રહેલા કામની ગુણવત્તા ખૂબ સારી હોવાની વાત કરી પોતાની સાઇટ પર કોઈ લાપરવાહી થઈ હોવાની નકારી રહ્યા છે। સ્કૂલનું નિર્માણાધીન કાર્ય ચાલુ છે। અહીં બાજુના બિલ્ડિંગમાંથી એસએમસીનું પાણીનો રિસાવ થતાં અમારી બાજુમાં જે ગનેટિંગ વોલ કરી હતી છતાં પણ એની કમ્પાઉન્ડ વોલ ધસી ગઈ છે। અમે જે નેશનલ બિલ્ડિંગ સ્ટાન્ડર્ડ કોડ છે અને અમારા સ્ટ્રક્ચર એન્જિનિયરના સુઝાવ પ્રમાણે અહીં ગનેટિંગ વોલ કરેલી છે। એની માટે અમે અમારા સ્ટ્રક્ચર એન્જિનિયરની સલાહ પ્રમાણે પૂરતા જે કોઈ જરૂર પડે, કારણ કે અમારા માટે સુરક્ષા પહેલાં છે, જે પણ જરૂર પડશે એ તમામ પગલાં લઈશું। બાજુની બિલ્ડિંગ પ્રયોસા રેસિડેન્સી છે। એનું મુખ્ય કારણ એવું છે કે એને પાણીનો જે એસએમસીના રિઝર્વ પાણીનો ટાંકો છે એનું ઓવરફ્લો થતાં પાણી માટીની અંદર ગયું અને માટીમાં રિસાવ થતાં માટી નીચે બેસી ગઈ, જેને કારણે એની કમ્પાઉન્ડ વોલ ધસી પડી। મોટા નામી બિલ્ડરો દ્વારા પોતાના પ્રોજેક્ટની કોસ્ટ ઘટાડવા નિર્માણ કરવામાં આવેલા કામોમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને નિર્માણ કાર્ય કરવામાં આવતું હોવાનું સામે આવતું હોય છે, જેના કારણે ઘણી બાંધકામ સાઇટો પર નાની મોટી દુર્ઘટના સર્જાતી રહી છે। ત્યારે પાલિકાના સ્ટ્રક્ચર એન્જિનિયરો અને બાંધકામ સાઇટના આર્કિટેક્ટ એન્જિનિયર દ્વારા આ બાબતે ગંભીરતા રાખી કામગીરી કરાવવી જોઈએ એવું લાગી રહ્યું છે। 2 દિવસ પહેલા કતારગામ વિસ્તારમાં રસ્તા પરથી નવજાત બાળકી મળી આવેલ હતી। તે બાળકીને તરત સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ લઈ જવામાં આવ્યું હતું, પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ કતારગામ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને બાળકીના માતા પિતાની શોધ ચાલુ કરી હતી, જેમાં સફળતા મળતા પોલીસે ડોક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરી કાર્યવાહી આગળ વધારી છે। સુરતના કતારગામ ખાતેના બાળાશ્રમ બહાર ગત સોમવારે સવારે કીડીના ઢગલામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું આખરે મોત નીપજ્યું છે। ગંભીર હાલતમાં તરછોડી દેવાયેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું। ત્યારે કતારગામ પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્રની 16 વર્ષીય કિશોરી કુંવારી માતા બનતા બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કતારગામ મહાજન અનાથ બાળાશ્રમ બહાર સોમવારે વહેલી સવારે કોઈ નિષ્ઠુર જનેતા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને તરછોડી જતી રહી હતી। સવારે એક રાહદારીની નજર કપડામાં લપેટીને કીડીના ઢગલા વચ્ચે પડેલી અને કીડી કરડતી હોવાથી રડી રહેલી બાળકી પર પડી હતી। રાહદારીએ 108ને જાણ કરતા બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને એનઆઈસીયુમાં વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી। ટૂંકી સારવાર બાદ બાળકીનું આખરે મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં કતારગામ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી। ત્યારબાદ એક રિક્ષાના આધારે કતારગામ પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી અને હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે, એની દીકરી છે। એની દીકરીને મેરેજ થયેલા નથી, પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીની ડિલિવરી કરવા માટે અહીંયા આવેલા હતા।
અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા. તો હાલમાં એ છોકરીના માતા પિતા, રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી. એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે. સુરત પોલીસના ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે ત્યજી દિવાયેલી બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતા 304ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. કતારગામ પોલીસે આરોપીઓની શોધખોળ કરવા માટે ઘણા સીસીટીવી તપાસ કર્યા હતા, જેમાં એક રિક્ષાના આધારે પોલીસ રિક્ષા ચાલક સુધી પહોંચી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના દંપતીને એક 16 વર્ષની દીકરી છે. કિશોરીના લગ્ન થયા નથી અને તે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, જેથી સુરત તે ડિલિવરી કરાવવા માટે આવ્યા હતા. ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવવામાં આવી હતી, જ્યાં બાળકીને જન્મ આપ્યો હતો, જેથી એક રિક્ષાવાળાને બોલાવી બાળકીને આશ્રમ બહાર મુકાવી દીધી હતી. હાલ આ કિશોરીના માતા પિતા અને રિક્ષા ચાલક અને કિશોરીની ડિલિવરી કરાવનાર ડૉક્ટર અને એક નર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ તેમની અટક કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચોરીના રવાડે ચડેલા રીડા ચોરને નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર નવસારીના ગ્રીડ ઓવરબ્રિજ પાસેથી દબોચી લીધો હતો. ચોરીમાં માહેર આરોપીએ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ 7 ચોરીને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાંથી 58 ચોરીઓને અંજામ આપ્યો છે. નવસારીના વોર્ડ નંબર 13માં ઇટાળવા વિસ્તારની વિશાલનગર સોસાયટીમાં ભાડેથી રહેતા જ્યોત્સના આહિર અને તેમના પતિ અમૃત આહિર બંને નોકરી કરે છે, જેમના બંધ ઘરને ગત 8 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કોઈ ચોરે નિશાન બનાવી 1 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી હતી, જેમાં નવસારી એલસીબીની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. જેમાં પોલીસે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી આરોપીનું પગેરું શોધવા મથામણ આરંભી હતી, જેમાં ગતરોજ નવસારી એલસીબી પોલીસને સફળતા મળી અને નેશનલ હાઈવે નંબર 48 પર ગ્રીડ ઓવરબ્રિજ નજીકથી બાઇક પર નવસારી આવી રહેલા 30 વર્ષીય જિમ્મી ઉર્ફે દીપક બિપિન શર્માને દબોચી લીધો હતો. આ સાથે જ પોલીસે જિમ્મી પાસેથી બાઇક તેમજ ચોરીનો મુદ્દામાલ મળી કુલ 7,34,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી દીપક શર્મા છેલ્લા 15 વર્ષોમાં મહારાષ્ટ્રમાં 25, હરિયાણામાં 20, રાજસ્થાનમાં 4 અને ગુજરાતમાં 9 મળીને કુલ 58 ચોરીઓને અંજામ આપ્યો છે. થોડાક સમય અગાઉ નવસારી જિલ્લાની અંદર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડની ઘટના બની હતી, જેની અંદર અરજદાર જ્યોત્સનાબેન અમૃતભાઈ આહિરની આખી જિંદગીની લાઈફ સેવિંગ્સ એક માણસે એમનું ઘરફોડ ચોરી કરીને ચોરાઈ ગયેલું એવી ફરિયાદ પોલીસે આપેલી હતી. ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરતાં પોલીસને પોતાના લીડ્સના અનુસંધાને એમાં આરોપી જિમ્મી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્માના હાથ હોવાની જાણકારી મળી. આ જો આરોપી છે જિમ્મી ઉર્ફે દીપક, આના ખિલાફ ઓલરેડી હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર મલાવીને 58 ઘરફોડના ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે અને પોલીસે બાતમીના અનુસંધાને આ જિમ્મીને સુરતથી નવસારી આવતા વખતે રસ્તામાંથી નાકાબંધી કરીને અરેસ્ટ કરવામાં આવ્યું છે. આરોપી ચોરી કરવામાં મહારત હાંસલ કરી ચૂક્યો છે અને અનેકવાર જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. ત્યારે તાજેતરમાં જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આરોપીએ 7 જેટલી નાની મોટી ચોરીને અંજામ આપી ચૂક્યો છે અને તે આયોજનપૂર્વક પહેલા ચોરી કરવાની જગ્યાએ પૂરેપૂરી રેકી કરીને પછી ગુનાને અંજામ આપી તરત રાજ્યની હદ છોડી દેતો હતો, જેનાથી પોલીસ માટે પણ આને પકડવો મુશ્કેલ બનતો હતો. પાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇનના કામગીરી કર્યા બાદ ખોદેલા રસ્તા નહીં બનાવતા કોટ વિસ્તારના લોકો રોષે ભરાયા છે. જૂની ડ્રેનેજ પાઇપો બદલીને નવી નાખવાની કામગીરી બાદ પાલિકા અધિકારી દ્વારા રોડ રસ્તાના કામ નહીં કરાતા બેનરો લગાવીને સૂચના કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં પાણી અને ડ્રેનેજનું કામ અવારનવાર ચાલતું રહે છે, ત્યારે જ શહેરના કોટ વિસ્તાર અને અન્ય જૂના વિસ્તારમાં ડ્રેનેજ પાઇપ બદલવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ પાલિકા દ્વારા પાણી ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયા પછી રસ્તો બનવામાં અખાડા કરતા હોવાની
અને અધિકારીઓ વેટ ઉતારતા હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠે છે, જે સહિત મહિધરપુરાની એ જ શેરીમાં રસ્તો બનાવવાના કામ બાદ હાલાકી ન પડે તે માટે બેનર લગાડી પાલિકાને સૂચન કરવામાં આવ્યું હતું. સુરત શહેર પાલિકા દ્વારા કરવામાં આવતા પાણી ડ્રેનેજ લાઇનના કામગીરીના કારણે ઘણી ફરિયાદો સામે આવી છે. મહિધરપુરા સ્થિત ગલેમંડી મોટી શેરીમાં પણ સ્થાનિકોને ડ્રેનેજ કામના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડ્રેનેજ અને પાણીના જોડાણની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ કામગીરી બાદ મોહલ્લામાં રસ્તો બનાવવાના કામમાં અડોડાઈ કરવામાં આવતી હોવાના કિસ્સા અનેક જગ્યા પરથી નોંધાયા છે. વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી. શેરીના માર્ગ પર ખાલી ઠીંગણા મારવાના કારણે ઉબડખાબડ રસ્તો બનવાની શક્યતા છે. યોગ્ય રીતે રસ્તો ન બનવાના કારણે સ્થાનિકોએ હાલાકી વેઠવી પડે છે, પરંતુ ગલેમંડી મોટી શેરીમાં સ્થાનિકોને હલકી ના પડે તે માટે બેનર લગાવી પાલિકા તંત્રને સૂચન કરવામાં આવ્યું હતું. બેનરમાં લખ્યું હતું કે ગલેમંડી મોટી શેરી મહિધરપુરામાં હાલમાં જે ડ્રેનેજ તથા પાણીના નવા જોડાણનું કામ થયું છે, તો હવે પછી મોહલ્લામાં ઠીંગડા એટલે કે પેચ મારીને થૂક લગાવવા મહેરબાની કરી આવશો નહીં. શેરી દ્વારા યોગ્ય રસ્તો બને તે માટે આ રીતે પાલિકાને સૂચન કરવામાં આવ્યું હતું. અમે અહીંયા વારંવાર ફરિયાદ કરવા ઉપરાંત રોડ ખાતામાં બી અમે કીધેલું છે કે ભાઈ અમારે પેચવર્ક ચાલશે નહીં. એ લોકોનું એક જ છે કે ભાઈ હમણાં તમે પેચવર્કથી કામ ચાલવો, અમે તમને 2 મહિના 6 મહિના પછી તમને કમ્પ્લીટ રીકાર્પેટિંગ નવું કરીને આપીશું. અહીંયા એક સમસ્યા એ ઊભી રહી છે કે સવારે 6:15 વાગે જ્યારે સ્થાનિક રહેવાસીના નાના ભૂલકાઓ જેવા કે મારા હાથમાં છે, બરાબર છે, ખોળામાં બેઠેલા, એ લોકોને સ્કૂલે મૂકવા જવા પણ વાન સ્કૂલની મોહલ્લાના ઘર લગીને આવતી નથી. નાકે જઈએ અને કૂતરાઓ પોતાના કલર કડે છે, તો આ એક સમસ્યા રહી છે. બીજું, ડોર ટુ ડોર ગાર્બેજ વાળા નાકા પર છે, શહેર ઘરની મહિલાઓએ નાકે કચરાની ડોલો લઈને જવું પડે છે. એ લોકોએ આ સમસ્યાનો એક નિકાલ કરવો પડે છે. આ એક વારંવાર ફરિયાદ કરવા ઉપરાંત આ વસ્તુનો એક જ છેલ્લું સોલ્યુશન લાવવું પડશે કે અમારે રીકાર્પેટિંગ કરીને અમને એક જ વસ્તુમાંથી મુક્ત કરો. અમે ઠીંગડા મારવાની સાહેબ લોકોને રજૂઆત કરી છે. એ લોકો કહે કે ઠીંગડા મારી આપશું. અમે ડામરના રોડની અપીલ કરી છે સાહેબ. એ લોકો કહે ઠીંગડા મારી આપશું. અમે ઠીંગડા મારવાની ના પાડી છે ને સ્કૂલની કચરાની ગાડીઓ બી ગલીમાં આવતી નથી સાહેબ. એનો બી ઇસ્યુ છે. આ રોડ તમે જોઈ રહ્યા છો કેવી હિસાબનો રોડ છે. સ્કૂલ વેન બી નથી આવતી, ટ્યુશન બી ગાડી નથી આવતી. આ સમસ્યા છેલ્લા 4 દિવસથી ચાલે છે સાહેબ. એ લોકો ઠીંગડા મારવાનું કહે છે. અમારી માંગણી એક જ છે કે અમારે ડામરનો રોડ બનાવી આપું. બેનર એ લોકો ઠીંગડા મારવાનું કીધું છે, અમે ના પાડી છે. અમારી એક જ અપીલ છે કે અમારે ડામરનો રોડ જોઈએ છે સાહેબ. સ્થાનિક આગેવાન હિતેશભાઈ માળીએ કહ્યું કે અગાઉ પણ શેરી ખોદાઈ હતી, ત્યારબાદ ફરી આ રીતે થયું. ત્યારે રજૂઆત કરી ત્યારે ઠીંગડા મારી આપવાની વાત કરી હતી, જેથી અમે કહીએ છીએ કે ઠીંગડા અમારે નથી મરાવવા. જ્યારે કરવો હોય આખો રોડ જ ડામરનો કરી આપજો. અમારી વાત લોકો અને શાસકો સુધી પહોંચાડવા માટે આ પ્રકારના બેનર લગાવ્યા છે. જન્મદિન પર દારૂની પાર્ટી કરીને વિડીયો વાયરલ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે. સુરત ખાતે દારૂની મહેફિલ માનતા હોય શહેરભરમાં પોતાને કોઈ ખોફ ન હોય તે વિડીયો વાયરલ કરાયો હતો. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિકાસ રાજપૂત નામક ઈસમે એક દારૂની મહેફિલ યોજી અને પોતે એ મહેફિલમાં પણ હાજર હોય જે વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. આરોપીઓ મહેફિલમાં રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા હોય તે પ્રકારની હરકતો કરતા નજરે પડ્યા હતા અને સમગ્ર દારૂની મહેફિલમાં હાજર તમામ લોકોને પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ દેખાઈ રહ્યા હતા. સમગ્ર મહેફિલના વાયરલ વિડીયોની પોલીસ ઝીણવટભરી તપાસ તાત્કાલિક આદરી હતી. શહેરભરમાં અને સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થતા સાયબર સેલ પોલીસ પણ હરકતમાં આવી હતી. પાંડેસરા પોલીસને વાયરલ કરનાર ઇસમ પાંડેસરાનો હોય અને મહેફિલ પણ પાંડેસરા વિસ્તારમાં જ કરાઈ હોવાની વાત જાણવા મળતા વિડીયો વાયરલ કરનાર ઇસમ વિકાસ રાજપૂત સહિત મહેફિલમાં હાજર તમામ 8 લોકોની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કાયદાનું ભાન કરાવવા અને ફરી આવી હરકત અન્ય કોઈ ના કરે એ માટે પ્રોહિબિશન એક્ટના ઉલ્લંઘન બદલ તમામ 8 આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરતમાં નશાકારક પદાર્થોના વિરોધમાં પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અલથાણ વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી પોલીસે બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કરિયાણાની દુકાનમાંથી 7 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડીને પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી છે. નશાના કાળા કારોબારને અંકુશમાં લાવવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત વધુ એક સફળતા મળી છે, જેમાં અલથાણ પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કરિયાણાની દુકાનમાં
ગાંજાનું વેચાણ કરતા 2 ઇસમોની ધરપકડ કરી છે. બંને ઇસમો પાસેથી 7 કિલો 62 ગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો છે, જેની કિંમત 76.120 રૂપિયા છે. આરોપી પૂનમભાઈ ગણપતભાઈ બહેરા અને બાબરભાઈ છોટુભાઈ રાઠોડ વિરુદ્ધ અલથાણ પોલીસે NDPC એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં મોટે ભાગે ઓડિશાથી ગાંજો આવતો હોય છે, ત્યારે છાસવારે તેને ટ્રેનમાંથી જ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળતી હોય છે. ત્યારે આ નશાકારક પદાર્થ હવે લોકોના જીવન જરૂરી કહી શકાય તેવા કરિયાણા સ્ટોર પર પણ પહોંચી ગયો છે અને ત્યાંથી કરિયાણાની જેમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંજાનો જથ્થો આપનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અવારનવાર ઓડિશાવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં દરોડાઓ પાડીને ગાંજાના વેચાણ પર અંકુશ લાવવા પ્રયાસો કરાય છે. ત્યારે છૂટાછવાયા વિસ્તારોના કરિયાણા સુકાનો વેચાઈ રહેલા આ પ્રકારના ગાંજાના વેપાર બાદ હવે પોલીસ માટે મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે. સુરતના કટોદરા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું ડાઇંગ મિલમાં કામ કરતી વખતે દાઝી જતા ગંભીર ઇજાઓ સાથે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. હાલ ઇજાગ્રસ્ત યુવક સિવિલમાં સારવાર લઈ રહ્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને કડોદરાના પોલીસ તંત્ર દોડતું થયું છે. ડાઇંગ મિલોમાં અકસ્માતનો દોર હજી પણ ચાલુ છે. ત્યારે વધુ એક ઘટના સુરત જિલ્લાના કડોદરા ખાતેથી સામે આવી છે. સુરત કડોદરા વિસ્તારમાં આવેલા સુભાષ ડાયમંડમાં કામ કરતા એક યુવક જયપ્રકાશ પર ગરમ પાણી પડી જતા શરીરના મધભાગોએ દાઝી જવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલે પહોંચતા ડોક્ટરોની ટીમ કામે લાગી હતી. ત્યારે હાલ આ યુવક કઈ રીતે દાઝી ગયો એ દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે સુભાષ ડાઇંગ મિલમાં બીકર પાસે કામ કરતો હતો. એ વખતે આ યુવક જ્યારે બીકરનો નટ ખોલી રહ્યો હતો ત્યારે નટ વધુ પ્રમાણમાં ઢીલું હતું અને અચાનક જ બીકર ખુલી જતા તેમાં રહેલ ગરમ પ્રવાહી આ યુવકના શરીર પર પડી ગયું હતું, જેને કારણે જયપ્રકાશ શરીરના મોટા ભાગના હિસ્સા પર દાઝી ગયો હતો. ઘટના બની ત્યારે ત્યાં હાજર અન્ય કારીગરોએ તાત્કાલિક ધોરણે યુવકની મદદે દોડી આવી મિલના સત્તાધીશને અકસ્માત સંબંધિત જાણ કરી હતી અને ત્યારબાદ 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ આ યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના ગંભીર હોવાને કારણે સુરત જિલ્લા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અન્ય કોઈ બનાવ ન બને તે કારણોસર તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. ત્યારે નાની નાની બેદરકારી કેટલું ગંભીર પરિણામ લાવી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. થોડા દિવસ પહેલા જ વરઘોડામાં ફટાકડા ફોડી કચરા કરનારાઓને મનપાએ 5,000નો દંડ ફટકાર્યો હતો. ત્યારે કતારગામ વિસ્તારમાં લગ્નનો વરઘોડો નીકળતા જાનૈયાઓએ આગળ ફટાકડા ફોડી આનંદ માન્યો હતો અને પછી કાયદાનું પાલન કરવા પાછળ સૂટ બૂટમાં સજજ થઈ જાનૈયાએ હાથમાં ઝાડુ પકડી રસ્તે વાળવા લાગ્યા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરભરમાં ચર્ચા જગાવી છે. કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી પાસેથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડાનો આનંદ તો જાનૈયાઓએ ખૂબ લીધો હતો, પરંતુ ત્યારબાદ પોતાની ફરજ પર તેઓ ચૂક્યા ન હતા. રસ્તા પર ફટાકડા ફોડવાના કારણે કાગળનો કચરો થયો હતો, તે ખૂબ જ ખરાબ દેખાતો હતો. જાનૈયાઓએ પોતાની ફરજ સમજીને તમામ કચરો જાતે ઝાડુ લગાડીને સાફ કરી લીધો હતો. વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ જાનૈયાઓએ શૂટ બૂટ પહેરીને જાતે જ રસ્તા પર સફાઈ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ દ્રશ્યોને લઈને સૌ કોઈ તેમની પ્રશંસા કરી રહ્યા છે. વરઘોડાનો આનંદ લેવાની સાથે શહેરની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત વરઘોડા નીકળતા રહે છે. દરમિયાન લોકો પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે સ્વાભાવિક રીતે જ ફટાકડા ફોડતા હોય છે, પરંતુ તેના કારણે ખૂબ કચરો રસ્તા પર દેખાતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ વરઘોડા કાઢનાર હોય છે તેમની પાસેથી કચરો કરવા માટે હજારો રૂપિયાનો દંડ ફટકારવાનું શરૂ કરાયું છે. આ મેસેજ હવે દરેક વ્યક્તિ સુધી પહોંચી જતા લોકો પોતાની ફરજ જાતે જ નિભાવવા માટે તત્પર થયા છે. ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 તો છે જ, પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ. એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો. તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ.
તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો. આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનેઓને અભિનંદન આપું છું, વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું. આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે, તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું. મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેંકનાર લોકોને સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર થૂકનારા પાસેથી પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. 5,000 રૂપિયા દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પણ હવે જાગૃત થવા લાગ્યા છે. માટે આવા આયોજન કરવામાં આવે તો વરઘોડા કે શોભાયાત્રા સાથે સાથે સફાઈ ઉપર પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.